પેટ સાફ રાખવા માટે શું કરવું જોઈએ? શું તમારા મનમાં આ સવાલ છે? તો મિત્રો, આ વિડીયો તમારા માટે છે. જોવા જઈએ તો અત્યારે લગભગ દરેક ઘરે કોઈને કોઈ કબજિયાતનો પેશન્ટ જોવા મળશે જ. અને કબજિયાત એ બધી રોગોનું એક મૂળ છે. 1000 પ્રકારની બીમારીનું મૂળ કબજિયાત જ છે. તો આજે આપણે જોઈશું કબજિયાત ન રહે એની માટે શું કરવું જોઈએ, અને કબજિયાત રહેતી હોય તો એનાથી બચવા માટે કયા પગલાં લઈએ તો કબજિયાત મટાડી શકીએ. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદિક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું. સાથે સાથે મારો જિંદગીનું ધ્યેય છે કે લોકો આયુર્વેદ સમજે, આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ નિર્માણ થાય, એ મારી જિંદગીનું ધ્યેય છે. મિત્રો, અત્યારે લગભગ દરેક ઘરે પ્રોબ્લેમ હોય છે કે કોઈને કોઈ વ્યક્તિને કબજિયાત હોય છે, પેટ સાફ નથી આવતું, પેટ ભારે લાગે છે, બેચેની રહે છે, આખો દિવસ સુસ્ત જાય છે. તો આ સમસ્યા મૂળ કરી ગઈ છે, અને જોઈએ તો બધા લોકોનું મૂળ આપણો કબજિયાત છે. પેટમાં કબજિયાત થઈ, પેટ ભારે થયું, વાયુ ભરાયો, ખાવાનું પચે નહીં, તો બધા રોગોની શરૂઆત થાય છે. તો આનાથી બચવા માટે પહેલી જ વસ્તુ છે કે તમને ધ્યાન રાખો કે તમને કબજિયાત ન રહેવી જોઈએ. અને કબજિયાત ન રહેવી જોવા માટે પહેલાં આપણે સમજીએ કે કબજિયાત રહે છે શું, કઈ પ્રક્રિયા થાય છે કે સામાન્ય કબજિયાત થાય છે. તો પહેલાં કબજિયાતની વ્યાખ્યા કરીએ કે કબજિયાત કોને કહેવાય. કબજિયાત એટલે નોર્મલી સવાર ઉઠો અને તરત તમને પેટ સાફ થઈ જાય, એ સારામાં સારી સ્થિતિ છે. એકદમ સિદ્ધ વસ્તુ છે કે તમારે ઉઠતા પેટ સાફ થવું જોઈએ, તો તમે એકદમ સ્વસ્થ છો. પણ સવાર ઉઠ્યા પછી તરત પેટ સાફ ન થાય, ગરમ પાણી પીઓ અને ગરમ પાણી પીધા પછી પેટ સાફ થાય, અથવા તો ચા પીધા પછી પેટ સાફ થાય, અથવા તો તમાકુ ખાધા પછી, અથવા તો સિગરેટ પીધી કે બીડી પીધા પછી પેટ સાફ થાય, અથવા તો કંઈક નાસ્તો ખાધા પછી પેટ સાફ થાય, કંઈ જુલાબની દવા લીધા પછી પેટ સાફ થાય. તો આ બધી વસ્તુ કબજિયાતની વ્યાખ્યામાં આવે. એ ઉપરાંત સવારે પેટ સાફ ન થાય, દિવસમાં ગમે ત્યારે પેટ સાફ થાય, ઝાડો કઠણ આવે, જોર કરવું પડે, અથવા તો 2 દિવસે પેટ સાફ થાય, અથવા ઘણી વ્યક્તિઓને અઠવાડિયે પણ પેટ સાફ થતું હોય છે, ઝાડો બહુ કઠણ આવે, જોર કરવું પડે. તો આ બધી વસ્તુ કબજિયાતની વ્યાખ્યામાં આવે છે. આ કબજિયાતથી બચવા માટે પહેલાં તો કબજિયાત થાય છે કયા કારણે એ વસ્તુ સમજીએ. નોર્મલી કુદરતી પ્રક્રિયા છે કે તમે ખોરાક ખાધો, તમને ભૂખ બરાબર લાગી છે, અને ભૂખ પ્રમાણે, પાચન શક્તિ પ્રમાણે તમે તમારી પ્રકૃતિને અનુરૂપ તમે ખોરાક ખાવ છો. એ ખોરાક સારી રીતે પચી જાય છે. પચ્યા પછી શરીરમાંથી પોષક તત્વો છૂટા પડે છે ખોરાકમાંથી, અને એ પોષક તત્વો શરીર શોષણ કરી લે છે. એટલે શરીરને પોતાના કામની વસ્તુ મળી ગઈ તો મળ ભાગ શરીર આપમેળે બહાર કાઢી નાખશે. આ સારી પ્રક્રિયાથી. એટલે જો શરીરને પોષક તત્વો મળતા રહેશે તો મળમાં એની મેળે નીકળતો રહેશે, એટલે કબજિયાત નહીં રહે. પણ જો ખાવાનું પચે નહીં, પેટ ભારે રહે, ખાવાનું પચે નહીં તો એમાંથી શરીરને પોષક તત્વો મળે નહીં, પોષક તત્વો મળે નહીં તો શરીર શું કામ બહાર કાઢે, એટલે કબજિયાતની શરૂઆત થાય. એટલે પહેલાં ધ્યાન રાખવાનું કબજિયાત માટે કે તમારી પાચન શક્તિ સારી રહેવી જોઈએ. આમ જોઈએ તો કબજિયાતના મુખ્યત્વે 2 કારણ છે, શારીરિક કારણ અને માનસિક કારણ. પહેલાં આપણે શારીરિક કારણની વાત કરીએ. શારીરિક કારણ એ છે કે તમારું પાચન તંત્ર બરાબર હોવું જોઈએ. ખોરાક પાછી જશે બરાબર, શરીરમાંથી પોષણ મળી લેશે શરીર, તો કબજિયાત નહીં રહે, શરીર આપણે મળ બહાર કાઢી નાખશે. એટલે પાચન તંત્ર સારું હોવું જોઈએ. તો પાચન તંત્ર સારું રાખવા માટે શું કરશો? પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવો, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, તાજું ગરમ ખાવાનું, જેથી પાચન શક્તિ બગડે નહીં. તમારી પ્રકૃતિને અનુરૂપ તમે ખોરાક રાખો, તો એ પ્રમાણે ખોરાક ખાશો તો તમે ખોરાક સારી રીતે પચશે અને શરીરને પોષણ આપશે. સાથે સાથે એ ઉપરાંત ઠંડુ વાસી ખાઓ, મેંદાવાળી પ્રોડક્ટ ખાઓ, પચવામાં ભારે ખોરાક ખાઓ, આગળનો ખોરાક ન પચ્યો હોય છતાં ઉપરથી બીજો ખોરાક ખાઈ લો. તો આવું બધા નાના કારણ છે જેને કારણે તમને અપચો વધે છે, ખાવાનું પચતું નથી, તો શરીર મળ બહાર કાઢશે નહીં, અપચો થશે નહીં, કબજિયાત ચાલુ થશે. તો આવા નાના કારણથી બચી રહો. ભૂખ લાગે તો જ ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, તાજું ગરમ ખાવાનું, અને હળવો ખોરાક ખાવાનો. બીજું, પાચન તંત્ર જાળવી રાખવા માટે, પાચન શક્તિ જાળવી રાખવા માટે રોજ કસરત કરો, ખાલી પેટે. મોર્નિંગ વોક કરો, જીમ કરો, સૂર્ય નમસ્કાર કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, રનિંગ કરો, કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી, બટ એમ્પ્ટી સ્ટમક. ખાલી પેટે કસરત કરશો તો તમારી પાચન શક્તિ જાળવશે અને કબજિયાત નહીં રહે. એ ઉપરાંત તમે યોગાસન પણ કરી શકો. આસન છે પશ્ચિમોત્તાનાસન, સર્વાંગાસન, ઉત્તાન પાદાસન, આ બધા આસન પણ કરી શકો જે તમારા આંતરડાના સ્નાયુને મજબૂત રાખે અને કબજિયાત થતી અટકાવે, તો કબજિયાત ન થાય. તો એ રીતે આસન કરી શકો. આ બધું ફિઝિકલી તમે સાચવશો તો તમારી પાચન તંત્ર જળવાશે અને તમને કબજિયાત નહીં. હવે માનસિક ભાવો છે. મન શાંત રહેવું જોઈએ. મન શાંત રહેવું જોઈએ મતલબ ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ,
આ બધા મનના ભાવો છે જે તમારા પાચન તંત્રને પણ અસર કરે છે અને મનના ભાવોને કારણે તમને કબજિયાત થવા લાગે છે. એટલે મનના ભાવો પર કંટ્રોલ રાખો. તો મનના ભાવોને કંટ્રોલ રાખવા માટે યોગ પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસનો અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, નામ સ્મરણ કરો, કંઈ પણ રીતે અથવા તો ઉલટી ગણતરી કરો, કંઈ પણ રીતે મનને એકાગ્ર કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો કબજિયાત નહીં રહે અને સાથે સાથે ઊંઘ પણ સારી આવશે. અત્યારે ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ એ પણ હોય છે કે રાત્રે ઊંઘ નથી આવતી, પર્યાપ્ત ઊંઘ આવતી નથી. ઊંઘતી વખતે મનમાં વિચાર આવી રહે છે, મન સતત ચાલતું રહે છે. મતલબ કે ફિઝિકલી ઊંઘો છો પણ મેન્ટલી જાગતા હો છો. એવા સમયે તમને કબજિયાત થવાના ચાન્સીસ વધી જશે. એટલે રાતની પર્યાપ્ત ઊંઘ, શાંત ઊંઘ હોવી જોઈએ. 7 કલાકની પર્યાપ્ત ઊંઘ લેશો તો તમને કબજિયાત નહીં થાય. સાથે સાથે મન શાંત રહેશે તો પણ કબજિયાત નહીં થાય. એટલે આમ તમે ફિઝિકલ અને મેન્ટલ, મન અને શરીર બંને પર ધ્યાન રાખીને એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવશો, એ પ્રમાણે તમારો ખોરાક ગોઠવશો તો તમે સ્વસ્થ રહી શકશો. એ ઉપરાંત જો તમને લાંબા ટાઈમથી કબજિયાત હોય, લાંબા ટાઈમથી શરીરમાં પ્રોબ્લેમ રહેતો હોય તો આયુર્વેદમાં ઘણા બધા ઔષધ છે. માર્કેટમાં પણ ઘણા બધા કબજિયાત માટેના ઔષધ મળે છે. એનો ઉપયોગ કરી શકો. આયુર્વેદના ઘણા બધા ઔષધો જેમ કે હળદ છે, ત્રિફલા છે, ઈસબગોલ છે, એરંડુ શરીતકી છે, શિવાક્ષર પાચન ચૂર્ણ છે, હિંગવાષ્ટક ચૂર્ણ છે, અથવા તો દિવેલ પી શકો. આવા ઘણા બધા ઉપાય છે, પરંતુ આ ઉપાય કરતાં પહેલાં વૈદ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. કારણ કે આ એટલા બધા ઔષધ છે, એમાંથી તમને કયું ઔષધ માફક આવશે, કયા ઔષધથી તમારું આરોગ્ય પ્રાપ્ત થશે એ જાણવું જરૂરી છે. ફક્ત પેટ સાફ કરવું એ આપણો ધ્યેય નથી. પેટ સાફ થવું જોઈએ, સાથે પાચન શક્તિ સુધરવી જોઈએ, શરીર હળવું થવું જોઈએ. બધા જ આપણા ધ્યેય છે. એટલે કઈ ઔષધ માફક આવે છે ખાસ તમે વૈદ્ય માર્ગદર્શન હેઠળ તમે ઉપયોગ કરો તો તમે આરોગ્ય પ્રાપ્તિ કરી શકો. તો મિત્રો, બહુ સરળ છે કબજિયાતથી છુટકારો મેળવવો અને બહુ સરળ છે તમારી હેલ્થને મેન્ટેન કરવાનું. સારું સૂત્ર છે, આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.